નડિયાદથી મહારાષ્ટ્ર જઈ રહેલ મહિલાએ ચાલુ ટ્રેને જોડિયા બાળકોને જન્મ આપતા ભરૂચ ટ્રેન રોકી મહિલા અને બાળકને સારવારથી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં કમનસીબે 2 બાળક પૈકી એક બાળકીનું મોત થયું હતું। નવજીવન એક્સપ્રેસ ટ્રેન દ્વારા આસમા યાકુબ દેસાઈ નામની મહિલા તેના પતિ સાથે નડિયાદથી મહારાષ્ટ્ર ખાતેના પોતાના વતન જઈ રહી હતી। તે દરમિયાન વડોદરા પસાર કરી નવજીવન એક્સપ્રેસ ટ્રેન ભરૂચ તરફ આવી રહી હતી, ત્યારે કરજણ પાસે આસમાને પ્રસૂતાનું દર્દ ઉપડતા કોચમાં રહેલ અન્ય મુસાફરોમાં ચિંતાનું મોજું પસરી જવા પામ્યું હતું। આ દરમિયાન આસમાએ જોડિયા બાળકોને જન્મ આપતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ દરમિયાન આ અંગેની માહિતી કોઈકે રેલવે કંટ્રોલ રૂમ પર આપતા ભરૂચ રેલવે સ્ટેશન અધિક્ષક દ્વારા ટ્રેનના આગમન પૂર્વે ઇમરજન્સી સેવા 108ને બોલાવી લેવા સાથે રેલવે સ્ટાફનો પણ તૈયાર કરી દેવાયા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા જ નવજાત જોડિયા બાળકો પૈકી એક બાળકીનું કમનસીબે મોત થયું હતું, પરંતુ આ સમગ્ર કિસ્સામાં રેલવે સત્તાધીશો સહિત મુસાફરોએ દાખવેલી માનવતા અન્ય માટે પ્રેરણારૂપ હતી। કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યા પછી અમે તાત્કાલિક પગલાં લઈને 108ને જાણ કરી, અમારા દવાખાનામાં ડિસ્પેન્સરીમાં બી જાણ કરી અને સ્ટ્રેચર વગેરે અમારો સફાયેલા સ્ટાફ અને બધા લઈને અમે લેડીઝ વગેરે સાથે લઈને કોચ પર પહોંચી ગયા હતા। બેનની ડિલિવરી થઈ ગઈ હતી, 2 બાળકો હતા ત્યાં, તો બધાના મદદથી અમે એમને ઉતારીને એમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક રવાના કરી દીધા છે અને આગળની કાર્યવાહી કાયદેસર કાર્યવાહી જે છે તે અમારા પોલીસ સ્ટાફને બધા કરીએ છીએ। પણ નવજીવનનો સ્ટોપ અહીંયા હતો નહીં, તોય કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યા પછી અમારે તાત્કાલિક કાર્યવાહી કરવાની હોય છે। એ હિસાબે ગાડી અહીંયા ઊભી રાખીને કંટ્રોલના આદેશ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે। બેનની તબિયત ઝડપથી સુધરે અને બાળકો સારા રહે એવી શુભેચ્છા।